હેલો, હું નિકિતા. જો તમે પીએસઆઈ, એલઆરડી, સીસીઈ કે જીપીએસસીની તૈયારી કરો છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વનો છે. આ સિરીઝમાં આપણે જીસીઈ-આરટી આધારિત ઇતિહાસના 2500 મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો જોઈશું, જે ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા વિડિયોનું નોટિફિકેશન અચૂક તમને મળે. પ્રશ્ન 151. બપ્પા રાવળ કયા પ્રદેશના શાસક હતા? મેવાડ. પ્રશ્ન 152. મેવાડની રાજધાની કઈ હતી? ચિત્તોડ. પ્રશ્ન 153. ચિત્તોડનો પ્રખ્યાત કિલ્લો કોણે બનાવ્યો? મૌર્ય રાજાઓએ. પ્રશ્ન 154. ચોળ વંશના શક્તિશાળી રાજા કોણ હતા? રાજરાજ પ્રથમ. પ્રશ્ન 155. રાજરાજ પ્રથમે કયું ભવ્ય મંદિર બંધાવ્યું? બૃહદેશ્વર મંદિર. પ્રશ્ન 156. બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તંજોર. પ્રશ્ન 157. રાજેન્દ્ર પ્રથમ કોના પુત્ર હતા? રાજરાજ પ્રથમ. પ્રશ્ન 158. રાજેન્દ્ર પ્રથમે કયું નવું નગર સ્થાપ્યું? ગંગઈકોંડચોળપુરમ. પ્રશ્ન 159. ગંગઈકોંડચોળપુરમનો અર્થ શું થાય છે? ગંગાને જીતનાર ચોળનું શહેર. પ્રશ્ન 160. ચોલ વંશના સમયમાં ગામોની વ્યવસ્થા કોણ સંભાળતું? ગામસભા. પ્રશ્ન 161. ચોલ વંશના સમયમાં ગામસભાની બેઠક ક્યાં થતી? મંદિરોમાં. પ્રશ્ન 162. દક્ષિણ ભારતના મંદિરો કયા શૈલીમાં બનેલા હતા? દ્રવિડ શૈલી. પ્રશ્ન 163. ઉત્તર ભારતના મંદિરો કઈ શૈલીમાં બનેલા હતા? નાગર શૈલી. પ્રશ્ન 164. ખજુરાહોના મંદિરો કયા વંશના સમયમાં બન્યા? ચંદેલ વંશ. પ્રશ્ન 165. ખજુરાહો ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 166. કોર્ણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે? ઓડિશા. પ્રશ્ન 167. કોર્ણાર્કનું સૂર્યમંદિર કયા રાજાએ બંધાવ્યું? નરસિંહદેવ. પ્રશ્ન 168. જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે? પુરી. પ્રશ્ન 169. જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. પ્રશ્ન 170. દક્ષિણ ભારતમાં સૌથી મોટું મંદિર કયું છે? બૃહદેશ્વર મંદિર. પ્રશ્ન 171. મહાબલીપુરમના મંદિરો કયા વંશના સમયમાં બન્યા? પલ્લવ વંશ. પ્રશ્ન 172. મહાબલીપુરમ ક્યાં આવેલું છે? તમિળનાડુ. પ્રશ્ન 173. એલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 174. અજંતા ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 175. અજંતા ગુફાઓ મુખ્યત્વે કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ. પ્રશ્ન 176. એલોરાની ગુફાઓ કયા ધર્મો સાથે સંબંધિત છે? હિન્દુ, બૌદ્ધ અને જૈન. પ્રશ્ન 177. કૈલાસ મંદિર ક્યાં આવેલું છે? એલોરા. પ્રશ્ન 178. કૈલાસ મંદિર કોણે બંધાવ્યું? કૃષ્ણ પ્રથમ. પ્રશ્ન 179. કૃષ્ણ પ્રથમ કયા વંશનો શાસક હતો? રાષ્ટ્રકૂટ વંશ. પ્રશ્ન 180. વિક્રમશિલા વિદ્યાપીઠ કોણે સ્થાપી? ધરમપાલ. પ્રશ્ન 181. વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલું હતું? બિહાર. પ્રશ્ન 182. નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલું હતું? બિહાર. પ્રશ્ન 183. નાલંદા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો? બખ્તિયાર ખિલજી. પ્રશ્ન 184. બખ્તિયાર ખિલજી કયા શાસકનો સેનાપતિ હતો? કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 185. દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 186. કુતુબુદ્દીન ઐબક કયા વંશનો સ્થાપક હતો? ગુલામ વંશ. પ્રશ્ન 187. કુતુબ મિનારનું નિર્માણ કોણે શરૂ કરાવ્યું? કુતુબુદ્દીન ઐબકે. પ્રશ્ન 188. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હી. પ્રશ્ન 189. કુતુબ મિનારનું નિર્માણ કોણે પૂર્ણ કરાવ્યું? ઇલ્તુત્મિશે. પ્રશ્ન 190. ઇલ્તુત્મિશ કયા વંશનો શાસક હતો? ગુલામ વંશ. પ્રશ્ન 191. દિલ્હીની પ્રથમ મહિલા શાસક કોણ હતી? રઝિયા સુલતાન. પ્રશ્ન 192. રઝિયા સુલતાન કોની પુત્રી હતી? ઇલ્તુત્મિશની. પ્રશ્ન 193. બલબન કયા વંશનો શાસક હતો? ગુલામ વંશ. પ્રશ્ન 194. ખિલજી વંશનો સ્થાપક કોણ હતો? જલાલુદ્દીન ખિલજી. પ્રશ્ન 195. અલાઉદ્દીન ખિલજી કયા વંશનો શાસક હતો? ખિલજી વંશ. પ્રશ્ન 196. અલાઉદ્દીન ખિલજીએ કયું બજાર સુધારું કર્યું? ભાવ નિયંત્રણ પ્રણાલી. પ્રશ્ન 197. અલાઉદ્દીન ખિલજીએ કયા પ્રદેશો જીત્યા? ગુજરાત, રણથંભોર અને ચિત્તોડ. પ્રશ્ન 198. તુગલક વંશનો સ્થાપક કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક. પ્રશ્ન 199. મુહમ્મદ બિન તુગલક કયા વંશનો શાસક હતો?
તુગલક વંશ. પ્રશ્ન 200. મુહમ્મદ બિન તુગલકે રાજધાની ક્યાંથી ક્યાં ખસેડી? દિલ્હીથી દૌલતાબાદ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.